દમણ ટ્રાફિક પોલીસે આગામી વીકેન્ડમાં ભારે ભીડ અને રસ્તાના ચાલી રહેલા વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને એક ટ્રાફિક એડવાઇઝરી જારી કરી। એડવાઇઝરીમાં મોટી દમણ, જંપોર, દેવકા અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે, જેમાં પાતલિયાથી ફોર્ટ, જંપોર બીચ, મોટી દમણ વિસ્તાર તરફ જતા વાહનો માટે ભેંસલો 4 રસ્તા, કોસ્ટલ હાઈવેથી વડચોકી અને ત્યાંથી બસ સ્ટેન્ડ તરફ રાજીવ ગાંધી સેતુ બ્રિજનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે, જ્યારે વાપીકુંતા વિસ્તારથી જંપોર, મોટી દમણ જતા વાહનો માટે સોમનાથ ડીમાર્ટથી વડચોકી અને વડચોકીથી બસ સ્ટેન્ડ રાજીવ ગાંધી સેતુ, જ્યારે નારગોલ મોહનગામ જંબુરીથી જંપોર મોટી દમણ તરફ જતા વાહનો માટે બામણપૂજા કોસ્ટલ હાઈવે જંકશનથી ઢોલર જંકશન, ત્યાંથી લેફ્ટ સાઈડે જંપોર બીચ તેમજ નાની દમણ દેવકા બીચ જતા વાહનો માટે બામણપૂજા કોસ્ટલ હાઈવે જંકશનથી મગરવાડા 6 ક્રોસિંગ જંકશન, જ્યાંથી કચ્છગામ ગાર્ડન જંકશન, રીંગણવાડા રોડ, વરકુંડ વડચોકીથી દેવકા અને નાની દમણ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। મોટી દમણ ફોર્ટ વિસ્તારમાં વાહનોને ફક્ત મોટી દમણ પુલ પરથી કિલ્લા વિસ્તારમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ દમણ નગરપાલિકા પાસેના કિલ્લાના દરવાજાથી બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવાયો છે। ભારે ટ્રાફિક દરમિયાન મોટી દમણ તરફથી કોઈપણ વાહનને રાજીવ ગાંધી સેતુમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી નથી। દમણ ટ્રાફિક પોલીસે જાહેર જનતા અને સહેલાણીઓને અપીલ કરી હતી કે તેઓ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીનું સખત રીતે પાલન કરવામાં આવે, જેથી જાહેર સુરક્ષા સુનિશ્ચિત થશે અને સહેલાણીઓની અસુવિધા ઘટશે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલા વારણા ગામ નજીક એક ચકચારિત ઘટના પ્રકાશમાં આવી છે। ઝાડની ડાળી પર એક સાથે 2 યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે। આ દ્રશ્ય જોતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। કપરાડા પોલીસ પણ દોડતી થઈ હતી અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારણા ગામ અને જીરવલ ગામની હદ પર એક જ દોરી પર 2 યુવતીઓનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। વહેલી સવારે ગામના લોકોએ આ દ્રશ્ય જોતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકોનું ટોળું એકઠું થયું હતું અને આ અંગે પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ કપરાડાની નાના પોંડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીઓમાં એક યુવતી નીલોસી ગામ અને એક યુવતી કેતકીની હોવાનું બહાર આવ્યું છે અને આ બંને બહેનપણીઓ અને દાદરાની એક કંપનીમાં સાથે જ કામ કરતી હોવાનું પણ બહાર આવી રહ્યું છે। બનાવની જાણ થતાં જ નાના પોંડા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સૌપ્રથમ બંને મૃતક યુવતીઓની ઓળખ કરી હતી, જેમાં અંજના લક્ષીભાઈ અને નીલોસી ગામની નીતા હોવાનું બહાર આવ્યું છે। બંનેની ઓળખ થતાં જ પોલીસે બંને મૃતક યુવતીઓના પરિવારજનોને જાણ કરી હતી। સ્થાનિક લોકોની હાજરીમાં બંનેના મૃતદેહોને નીચે ઉતારી મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે। જોકે ઝાડની ડાળીએ એક જ દોરીથી બંને યુવતીઓ એક સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। આ યુવતીઓએ આપઘાત કર્યો છે કે તેમના મોતનું અન્ય કારણ છે, તેનું રહસ્ય ઘેરાયું છે। આથી પોલીસે આ મામલે મૃતકના પરિવારજનો અને સાથે કામ કરતા અન્ય સહકર્મીઓની સાથે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરી બંનેના મોતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે। આજે વારણા ગામમાં 2 દીકરીઓના મૃતદેહ લટકી હાલતમાં મળી આવતા એવી અમને માહિતી મળતા અમે પોલીસ કાફલા સાથે અહીં સ્થળ પર આવતા તો જોયું તો 2 દીકરીઓ હેંગિંગ હાલતમાં અહીંયા જોવા મળેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે કે સુસાઇડ દેખાય છે, બાકી આગળની પોલીસ તપાસ ચાલુ છે। બંને દીકરીઓની ઓળખાણ થઈ ગઈ છે। એક દીકરીનું નામ અંજના છે ને એક દીકરીનું નામ નીતા છે। હા, દાદરામાં નોકરી કરતી હતી અને એક દીકરીની એના રિલેટિવને ત્યાં સ્કૂટી મૂકીને જતી રહી એવી પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાથમિક રીતે માહિતી મળી છે। સ્થળ પર હાલ બીજી કોઈ વસ્તુ મળી નથી। ચપ્પલ નીચે પડેલા છે જે નેચરલ હાલતમાં અત્યારે જણાય છે અને પ્રાથમિક રીતે એવું દેખાય છે કે ના બંને સાથે નોકરી કરતી એવી માહિતી અત્યારે મળે છે, એટલે બંને બેનપણી હતી। બાકી આગળની કોઈ માહિતી હજી તપાસ પછી ખબર પડશે। આ વારણા ગામ છે ને ગાંડોળી પડ્યું છે, ત્યારે સવારે છે ને નાના છોકરા ઢોર ચારવા હારું આવ્યા હશે, એટલે એ લોકોએ જોયો, એ લોકોના ગામના સરપંચને, જીરવલ સરપંચને જાણ કરી। પછી એ જીરવલ સરપંચે મને જાણ કરી, એટલે મેં ઘટના સ્થળે આવીને જોયું તો 2 ફાંસી ખાધે હાલતમાં હતી। પછી મેં પોલીસ
સ્ટેશન ફોન કર્યો, પોલીસને ફોન કરીને જાણ કરી દીધી. પછી એક એના હાથમાં છે ને એકનું નામ અંજલિ અને એકનું નામ નિકા એવું લખેલું હતું. તેના પરથી પછી અમે ગામના સરપંચ લોકોને ફોન કર્યો અને પછી માહિતી મળી. નીતા મિલોસીની છે અને અંજલિ છે તો કેતકી ઉમળીની છે. પોલીસને જાણ કરી છે, પોલીસ આવીને ઘટના સ્થળે તપાસ કરી છે. આગળની કાર્યવાહી અમે પોલીસ કરશે એવી અમારી અપેક્ષા છે. વલસાડ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સના માત્ર 7 ગુનામાં જપ્ત કરેલ 28.98 કરોડના 105 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો. વલસાડ જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી હેઠળ NDPS એક્ટ હેઠળ નોંધાયેલા 7 ગુનાઓમાં જપ્ત કરાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સનો મુદ્દામાલ નાશ કર્યો છે. આ ડ્રગ્સનું કુલ વજન 105.85 કિલોગ્રામ છે અને તેની કિંમત લગભગ 28,98,44,590 રૂપિયા છે. ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા અને યુવાનોમાં તેના વધતા ઉપયોગને અટકાવવા માટે તારીખ 21/5/2025 થી તારીખ 19/6/2025 દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ વલસાડ જિલ્લા પોલીસે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં 31/5/2025ના રોજ દહેજ ભરૂચ ખાતે BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં આ નાર્કોટિક્સનો નાશ કર્યો છે. જપ્ત કરાયેલ ડ્રગ્સમાં ડુંગરીથી 2 NDPSના ગુનામાં 80.759 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત 12,50,14,900 રૂપિયા હતી અને ઉમરગામથી 1 NDPS ગુનામાં 9.16 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત 10,02,00,000 રૂપિયા હતી. એ ઉપરાંત પારડીના એક ગુનામાં 6,45,90,000 રૂપિયાનું, ભીલાડના 2 ગુનામાં 32,130 રૂપિયાનું, વલસાડ રૂરલના એક ગુનામાં 7,560 રૂપિયાનું મળી જિલ્લાના 5 પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ 7 ગુનામાં 28,98,44,590 રૂપિયાના નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાને જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષક AK વર્માના માર્ગદર્શન હેઠળ SOG વલસાડની ટીમે કરી હતી. આ ઝુંબેશ ગુજરાતને નશામુક્ત બનાવવાના રાજ્ય સરકારના પ્રયાસોનો એક ભાગ છે. દમણમાં રહેતા પંજાબી શીખ સમુદાયે 30 અને 31મી મે 2025ના રોજ ગુરુ અર્જન દેવની 419મી શહીદી દિવસ પ્રસંગે છબીલ એટલે કે શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30મી મેના રોજ ગુરુદ્વારામાં અને 31મી મેના રોજ મશાલ ચોક વિસ્તારમાં આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓને ઠંડુ મીઠું શરબતનું વિતરણ કર્યું હતું. આ સેવા કાર્યમાં દમણમાં રહેતા શીખ સમુદાયના નાના બાળકોથી લઈને મોટેરાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પંચમ ગુરુ અર્જન દેવ શીખ ધર્મના પ્રથમ શહીદ ગુરુ હતા. 1606માં મુગલ સમ્રાટ જહાંગીરે તેમને ગરમ લોખંડના તવા પર બેસાડીને અને ગરમ રેત રેડીને ક્રૂર યાતનાઓ આપવામાં આવી હતી. ઐતિહાસિક અને શીખ પરંપરાઓ અનુસાર તેમની શહાદત શીખ ધર્મમાં એક મહત્વની ઘટના હતી, જેણે શીખ સમુદાયને ધાર્મિક સ્વતંત્રતા અને બલિદાનના મૂલ્યોને મજબૂત કરવામાં પ્રેરણા આપી છે. આ છબીલના આયોજન દરમિયાન સમુદાય ગુરુ ગ્રંથ સાહિબની પંક્તિ તેરા કિયા મીઠા લાગેને યાદ કરી હતી, જે કઠોર પરિસ્થિતિમાં પણ ઈશ્વર પર અડગ વિશ્વાસ અને દરેક વિપત્તિને ઈશ્વરના આશીર્વાદ સમજીને તેની સહજ સ્વીકૃતિનો સંદેશ આપે છે. मैं सिख के 5वें गुरु पंचवंशी गुरु अर्जन देव जी की शहीदी दिवस मनाया जाता है. आज हम ये सब मिलके पंजाबी समाज की ओर से हम लोग ये शहीदी ग्रुप मना रहे हैं. आज के दिन श्री गुरु अर्जन देव जी महाराज को अंकित बादशाह के गरम गरम लोहे के तवे पर बिठाकर ऊपर गरम गरम रेती डालकर शहीद किया गया था, जिसका गुरु साहिब जी का उसका अकाल पुरख वाहिगुरु का हुक्मनामा पालन किया था. गुरबाणी गुरु की वाणी की ठंड के जाप करते करते उस गरम गरम तवे पे गर्मी को भी ठंडा कर दिया था, जिसका फुरमाना गुरबाणी में भी किया है, तेरा किया मीठा लागे हर नाम पदारथ नानक मांगे. मतलब ये कि परम पिता में हमेशा मिठास होती है. इसके
उपलक्ष्य में आज के दिन गुरु की शहीदी को याद किया जाता है और ये शहीदी ग्रुप मनाया जाता है कि सब वो गरम गरम तत्ती लौ पे बिठाया था उनको, तो उनके लिए ठंडे के लिए हम लोग ये ठंडा शरबत सबसे वितरण करते हैं। और ये आज हम सब दमन समाज दमन के यहाँ से मिलजुल कर इकट्ठा हो के पूरे समाज वाले मिल के ये हम लोग शरबत पिलाते हैं। લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ પર ભવ્ય કાર્યક્રમ। નારી સશક્તિકરણની મહાન પ્રતીક અહલ્યાબાઈ હોલકરને શ્રદ્ધાંજલિ। સંઘ પ્રદેશ દમણમાં લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિના પાવન અવસર પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓએ આ મહાન વીરાંગનાને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા। નારી સશક્તિકરણની અપ્રતિમ પ્રતીક અહલ્યાબાઈ હોલકરજીએ પોતાના જીવનમાં ત્યાગ અને સેવાના માધ્યમથી રાષ્ટ્રને સર્વોપરી સ્થાન આપ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ દર્શના સિંહે જણાવ્યું હતું કે અહલ્યાબાઈ હોલકરે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું હતું। વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર, સંભાજીનગર પાસે ગૃષ્ણેશ્વર મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું અને દેશભરમાં 30થી વધુ તીર્થ સ્થળોએ ધર્મશાળાઓ બનાવડાવી, જે આજે પણ વર્તમાનમાં છે। અહલ્યાબાઈ હોલકરે હંમેશા શ્રેષ્ઠ પ્રશાસન પર ભાર મૂક્યો હતો। ઇન્દોરની રસ્તાઓની સ્થિતિ સુધારવા, ગરીબો અને ભૂખ્યાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા, સાથે સાથે શિક્ષણને પણ પ્રોત્સાહન આપ્યું। આજે અહલ્યાબાઈના કારણે જ ઇન્દોર ભારતના સમૃદ્ધ અને વિકસિત શહેરોમાં ઓળખાય છે। વક્તાઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અહલ્યાબાઈના આદર્શો પર ચાલીને ભારતને આત્મનિર્ભર બનાવી રહ્યા છે અને દેશને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરી રહ્યા છે। સર્વજન હિતાયના સિદ્ધાંતો પર આધારિત મોદી સરકાર જનધન યોજના, આયુષ્યમાન ભારત જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા દરેક વર્ગના નાગરિકોનું જીવન સશક્ત બનાવી રહી છે। આ અવસરે બોલતા વક્તાએ કહ્યું કે લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ 140 કરોડ ભારતીયો માટે પ્રેરણાનો અવસર છે। રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિના અમૂલ્ય યોગદાનની પ્રતિ આ મહાન વ્યક્તિને શ્રદ્ધાપૂર્વક નમન કરીને પ્રાર્થના કરી કે આપનો આશીર્વાદ સદાય બન્યો રહે। कार्यक्रमનું संचालन महेश अकारिया द्वारा કરવામાં આવ્યું હતું। देखिए, आज देवी अहिल्याबाई जी का 300वां जन्मदिन है। उसी को लेकर यहाँ पर एक संगोष्ठी हुई है। यहाँ पर लोगों ने अपने विचार व्यक्त किए हैं और मैं इतना ही कहना चाहती हूँ कि रानी अहिल्याबाई जी ने जिस तरह से इस देश को सांस्कृतिक राष्ट्रवाद में के एक सूत्र में पिरोने का काम किया है, उससे हमें बहुत ही प्रेरणा मिलती है। और ये सभी उनके जो काम हैं उसके बारे में जानकर उसको अपने जीवन में उतारने का काम करें। और इस देश को जिस तरह से उन्होंने सांस्कृतिक राष्ट्रवाद के सूत्र में पिरोने का काम किया है, ये अपने आप में बहुत बड़ी चीज़ है। और आज वर्तमान समय में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भी देश को सांस्कृतिक राष्ट्रवाद के सूत्र में एक सूत्र में पिरोने का काम कर रहे हैं। इस तरह का संदेश लेकर आज यहाँ की हमारी बहनें और भाई जा रहे हैं। देखिए, ये हमारे लिए सौभाग्य की बात है। इस देश में ऐसी वीरांगनाएं रही हैं जिनके बारे में लोगों को कम जानकारी है। और माननीय प्रधानमंत्री जी को इस बात के लिए मैं पूरी मातृशक्ति की तरफ से बहुत धन्यवाद और आभार प्रकट करना चाहती हूँ कि देवी अहिल्याबाई के लिए उन्होंने जो ये सिक्का निकाला है 300 रुपये का, ये एक संदेश है कि मातृशक्ति के रूप में जिस तरह से उन्होंने शासन किया और जिस तरह से इस देश में जो उनके काम रहे, उनको एक तरह से सम्मान देने के लिए, मातृशक्ति को प्रेरणा देने के लिए उन्होंने काम किया। इसके लिए मैं पूरी मातृशक्ति से बहुत धन्यवाद।